આ રાજભવનની અંદર કોઈ છે નહીં, સીતાજી અને રામચંદ્ર પરમાત્મા બે જ છે. અને એ બંને વાતો કરે છે, પણ કેવી વાતો કરે છે? સદગુરુ મહારાજ જેવા ગયા અને કીધું કે તમને રાજા બનાવવાના છે, એટલે તરત કીધું કે આ અયોધ્યાની અંદર હવે અનર્થ ઊભો થશે એવું મને લાગે. જાનકી બોલે કઈ રીતે? ત્યારે રામનો જવાબ હતો કે અમે ચાર ભાઈઓ, ચાર ભાઈઓની અંદર અમારા ચારે ચાર ભાઈઓના જન્મ એક સાથે, અમારા ચારે ચાર ભાઈઓના ચૂડાકરણ વિધિ એક સાથે, અમારા ચારે ચાર ભાઈઓનું નામકરણ એક સાથે, અમારી ચારે ચાર ભાઈઓનો હે જાનકી જનોઈ એક સાથે, અમારા ચારે ચાર ભાઈઓનો વિદ્યા અભ્યાસ એક સાથે. એ સીતા અમારા ચારે ચાર ભાઈઓના લગ્ન એક સાથે, તો પછી રાજ્ય ગાદી મને એકને કેમ? આને રામ કહી શકાય. આવી જો વિચારધારા હોય એને રામ કહી શકાય. હે જાનકી, રાજ્ય ગાદી મારા પિતાને દેવી હોય તો ચારે ચાર ભાઈઓને દે. આ તો જે મોટો હોય એનો અભિષેક થાય અને નાના ભાઈઓને કાંઈ ન મળે. મને એવું લાગે છે કે અયોધ્યાની અંદર અનર્થ થતો હોય. આવી ચર્ચાઓ જ્યાં થાય છે